આત્મીય સજ્જનો પ્રણામ। આજે આપની સમક્ષ એક વિરલ વિભૂતિ નવા ગામની ધરતી ઉપર જેમને ધર્મ ધારણ કર્યો, હાલાર સમાજનું ગૌરવ કહી શકાય એવા ડૉક્ટર મનસુખ મેઘજી દોઢિયા, જેમના ગુણોની વણઝાર એટલી બધી લાંબી છે કે જે મારે એક નાના સમયની અંદર આ એક વિરાટ વિભૂતિની વાત કરવી હોય તો મારું કદ ઘણું બધું નાનું પડે, છતાં પણ મેં એક પ્રયાસ કર્યો છે કે પ્રભુના શાસનને, સમાજને, દેશને અને રાષ્ટ્રને આ વ્યક્તિએ કઈ જગ્યાએ ઉપયોગી થયા એ આપણે અંદાજ નથી મારી શકતા। આવા મનસુખભાઈ મેઘજી દોઢિયા, જેમને આજે એક ડૉક્ટરની ઉપલબ્ધિ, એની પાછળના બી ઘણા કારણો છે। એમના જીવનની કંઈક ગુણોની વાતો હું એક થોડા સમયની અંદર આપણી સમક્ષ મૂકું છું કે જગત એને કેવી રીતે નિહાળી રહ્યું છે। ભગવાન મહાવીરના શાસનમાં જન્મ એટલે મહાવીર ભગવાનની રાશિ સિંહ રાશિ, મનસુખભાઈની રાશિ સિંહ રાશિ અને મેઘજીભાઈની રાશિ સિંહ રાશિ। આ ત્રણનું ત્રિવેણી સંગમ થયું અને આ મનસુખભાઈની અંદર એક સિંહત્વ ઉકળી નીકળ્યું। બચપણની અંદર એક બહુ નાની ઉંમરની અંદર 13 વર્ષની ઉંમરે જેમણે એક ઉદ્ધારના જોગ કર્યા। વિશ્વવિખ્યાત વિશ્વ વિભૂતિ એવા પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના જેના ચરણો એમને મળ્યા અને એમના આશીર્વાદ મળ્યા અને થોડું ઘણું એક પરિસ્થિતિને અનુલક્ષીને 2-3 ધોરણ દેશમાં નવા ગામમાં ભણી અને ત્યાર પછી મુંબઈ તરફ એમણે પ્રયાણ કર્યું। સંજોગો, પરિસ્થિતિ માણસને કઈ જગ્યાએ લઈ જાય છે ખબર નથી, પણ આ એક એવી માટી હતી, આ એક માટીની અંદર એમનો જન્મ થયો હતો કે આ કંઈક નિર્માણ માટે જ આ જગતની અંદર જેમનું અવતરણ થયું છે। મનસુખભાઈના હું ઉપરથી તમને 8 સિદ્ધિ કે કઈ 8 સિદ્ધિઓ છે જે મનસુખભાઈના જીવનની અંદર આવી છે એ માટે આજે હું તમને એક વાત કરીશ। નવકાર મહામંત્રનું જેમણે પોતાએ એક ગ્રહણ કર્યું અને નવકારના આરાધક બન્યા અને પુણ્ય આ ત્યારથી એની ગાડી ચડવા લાગી। પહેલો મ છે મુઠ્ઠી એચેરા શિલ્પી। પ્રભુના શાસનની અંદર અનેક તીર્થોના નિર્માણમાં પાયાના પથ્થર બની એવા ઘણા બધા તીર્થો, ઘણા બધા ઉપાશ્રયો અને ઘણી બધી જીન પ્રતિમાઓને એમણે પ્રતિમાઓ બનાવડાવીને પ્રભુના મંદિરની અંદર પધરાવીને જૈન સમાજ ઉપર એક વિશેષ ઉપકાર કર્યો છે। અજંટા કમ્પાઉન્ડ હોય, ગોપાલનગર હોય, ઓસવાડ પાર્ક હોય, માનસ મંદિર હોય, ધર્મચક્ર હોય, શંકેશ્વર ધામ હોય, પોતાનું રથાકાર જિનાલય જે હોય એ તમામ ક્ષેત્રમાં મુખ્ય પાયાના પથ્થર અને પાયાના શિલ્પી આ મનસુખભાઈ બન્યા છે। આવા માનસ મંદિરની અંદર જગ્યાનું એક ઇતિહાસ યાદ આવે છે કે જગ્યા એટલી બધી અડચણમાં હતી અને ત્યાં કોઈ એવા ખમીર બનતા વીર પુરુષની જરૂર હતી કે આ જગ્યા એક અજૈન લોકોના હિસાબે એ જગ્યા જેટલું જે સંપાદન થવું હતું એ સંપાદન થતું નહોતું અને ત્યારે એ સમયની અંદર એ ગુરુદેવ હેમરત્નસુરી મહારાજ સાહેબની એક અંદરની ઝંખના હતી, એક કેવના હતી, એક સપનું હતું કે મારે એક તીર્થનું નિર્માણ કરવું છે, પણ આવી અડચણો આવતા ત્યારે જ હેમરત્નસુરી મહારાજ સાહેબે મનસુખભાઈને યાદ કર્યા અને કીધું કે મનસુખ, આ થોડીક અડચણો આવી રહી છે તો આમાંથી મારે નીકળવું છે તો જ આપણે આ રસ્તાઓ થઈ શકશે। અને મનસુખભાઈએ બીડું ઝડપ્યું અને તેઓના ઉપદ્રવોને પોતાની બુદ્ધિ, ક્ષમતા, કુશળતા, આમ દામ સામ દંડ ભેદની નીતિથી પ્રેમથી બધાને સમજાવી દીધા અને એ લોકો ખૂબ રાજી થઈ ગયા અને ત્યારબાદ એ નિર્માણ ચાલુ થયું। આજે વિશ્વની અંદર અદ્ભુત કોટીનું આ જીન મંદિર શોભાયમાન બની રહ્યું છે। મર્દાનગી, બીજો મ છે મર્દાનગી। આ મનસુખભાઈ, મેં તમને પહેલું કીધું મહાવીરનું શાસન એટલે પહેલું મ, બીજું મ છે મુઠ્ઠી ઉચેરા શિલ્પી, ત્રીજું મ છે મર્દાનગી। ભીવંડીની અંદર એક ઇતિહાસ ગવાઈ છે કે એક
ભીવંડીના જીવદયાના અતિ ઉત્તમ કોટીના કાર્યકર શ્રાવક, ઉત્તમ કોટીના જૈનત્વ પાડી રહેલા એવા લલિત જૈન, જેમણે હજારો પશુઓને કતલખાનેથી જતા બચાવી અને અનેક જીવોને જેમણે સાતા અપાવી છે, એ યુવાનનું ભર બપોરે ભીવંડીની અંદર કસાઈઓ દ્વારા એની હત્યા કરવામાં આવી. હત્યા બાદ આખું ભીવંડી સમાજ શોકાતુર છે, શોકમગ્ન છે અને એટલી બધી ચિંતા હતી કે આ મર્ડર તો લોકો કરી ગયો, હવે આને કોણ ગોતશે, કોણે કર્યું છે, શું છે એમ. અને બધા ચિંતાતુર હતા અને મનસુખભાઈને વાત કરી કે મનસુખભાઈ આ વસ્તુ છે. અને મનસુખભાઈ ત્યારે જ એમને સમાચાર મળતા તેઓ ત્યાં પહોંચી ગયા અને તરત જ બધાને કહી દીધું કે મર્દાનગીથી આપણે એણે ગર્જના કરી કે જ્યાં સુધી પોલીસ પોતાની ઇન્ક્વાયરી પૂરી ના કરે, પોલીસ એને કસાઈઓને જે લોકોએ હત્યા કરી છે એના ઉપર બરાબરની કાર્યવાહી ન કરે, ત્યાં સુધી આપણે લલિતભાઈના જે મૃતદેહ છે એને આપણે અગ્નિ સંસ્કાર નથી આપવાનું. પોલીસ આ બાજુ ફૂલ પ્રેશરમાં છે કે તમે બોડી લઈ લો અને એમને અગ્નિ સંસ્કાર કરાવો. પણ જૈન સમાજમાં મનસુખભાઈ આગેવાના લીધી ગર્જના કરી કે આ કાર્ય પોલીસ પોતાના કમિટમેન્ટ આપે, વચન આપે અને તો જ અમે લોકો આગળ વધશું. અને પોલીસે તેમને વચન આપ્યું, ત્યારબાદ એમની કાર્યવાહી થઈ અને ત્યાર પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં લાખોની હજારોની મેદનીની અંદર એમના અગ્નિ સંસ્કાર થયા. આ એની મર્દાનગી કહેવાય. બીજી એક મર્દાનગીનું એક નાનું દ્રષ્ટાંત આપું કે વર્તમાન સંસ્કાર ધામ ભીવંડી કેન્દ્ર, જેમના કહી શકાય કે પાયાના પથ્થર, આજે 25 વર્ષથી આ વર્તમાન સંસ્કાર ધામ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમના બંગલે 45 દિવસ સુધી હતા અને ત્યારે મનસુખભાઈને વાત કરી અને અમે બધા યુવાનો એમની પાછળ મનસુખભાઈને આગળ કર્યા. મનસુખભાઈ, તમારે આ સંસ્થા અને તમારે સંભાળવાની છે. સંસ્થાના એની નીચે અમે લોકો કે ભાઈ ગુરુદેવે કીધું કે ભાઈ મનસુખ તારે આગળ રહેવાનું છે અને અશ્વિન અને એની સાથેના બધા યુવાનો એમની સાથે અને તારા માર્ગદર્શન હેઠળ તારે આ બધા કામ કરવાના. મનસુખભાઈએ ક્યારેય પણ જૈન શાસનના કાર્ય માટે ના નથી પાડી અને એક સરસંચાલક તરીકે એને સ્થાપના થઈ, વર્તમાન સંસ્કાર ધામની સ્થાપના થઈ અને એ જગ્યાની અંદર સંપૂર્ણ ડોનેશન જો કર્યું હોય તો આજે પણ એમનું વર્તમાન સંસ્કાર ધામ માતુશ્રી રંભાબેન મેઘજી દોઢિયા પરિવાર તરીકે આજે પણ શોભાયમાન થયું છે. આજે 25 વર્ષ થઈ ગયા. આ વર્તમાન સંસ્કાર ધામ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની નિશ્રાના અંદર અનેકવિધ કાર્યો આ જૈન કરી રહ્યો છે. ખીચડી ઘર છે, સાધર્મિક ભક્તિ છે, દિવ્યા છે, અનુકંપા છે, જીન પૂજા અભિયાન છે, છાસ કેન્દ્ર છે, દિવાળીની અંદર ફટાકડા અભિયાન છે અને સુંદર મજાનું એક નવનિર્માણ કદાચ થયું હોય તો એ તપોવન વિદ્યાલય છે કે જેની અંદર આજે 800 બચ્ચા ભણી રહ્યા છે. જૈન માઇનોરિટીનું સર્ટિફિકેટ લઈ અને એક સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું. એક સુંદર મજાની મોકાની જગ્યા મળી અને આજે 800 બાળકાઓ એની અંદર બચ્ચાઓ ભણી રહ્યા છે, આપણા બાળકો ભણી રહ્યા છે. જૈન સમાજને ગૌરવ છે કે આપણી એક જાગીર આ ભીવંડીની અંદર સ્થાપણી અને એ CBSE બોર્ડ માઇનોરિટી સર્ટિફિકેટ લઈને આ ચાલુ કરવામાં આવ્યું અને એની અંદર પણ આ મનસુખભાઈનો એક સુંદર મજાનો યોગદાન આજે પણ મળી રહ્યો છે. અને જ્યારે પણ અમે મનસુખભાઈને યાદ કરીએ છીએ કે મનસુખભાઈ આ કાર્ય છે, આ કાર્ય કરવાનું છે, એની એક પુણ્યાય હતી કે આમ હાકલ પડે અને યુવાનો ચારે બાજુ ગોઠવાઈ જાય. મનસુખભાઈ કે આ કાર્ય કરવું છે અને કાર્ય ફતે થઈને જ રહીએ. અનેકવિધ જૈન શાસનના કાર્યો આ સંસ્થા દ્વારા થયા છે. એની અંદર આ મનસુખભાઈનું અદ્ભુત કોટીનું યોગદાન આજે પણ મળી રહ્યું છે. આવું જે છે, જે મર્દાનગી એ સમયની અંદર ત્યારે 2002ની અંદર સ્થાપના થઈ, આજે 25 વર્ષ થઈ ગયા અને ત્યારબાદ 2004માં વર્તમાન સંસ્કાર ધામના નેજા હેઠળ સ્પેશિયલ ટ્રેન શિખરજી તરફ લઈ જવાનું પ્રયાણ કર્યું. વાત લાંબી છે પણ અત્યારે ખાલી એક શોર્ટમાં કે મર્દાનગી કેવી હોય એ સમયની અંદર બિહારની અંદર અમે ત્યાં પહોંચ્યા હતા. ગૌતમ સ્વામીના સ્થાનની અંદર જ્યાં જન્મભૂમિ છે કુંડલપુર, અને ત્યાં સમાચાર મળ્યા કે રાજકીય વર્તુળોની અંદર કોઈક ઉહાપો થઈ ગયો છે અને લોકોની અંદર હિંસાઓ પ્રગટી ચૂકી છે અને આ બાજુ 1008 યાત્રિકો જે ગયા હતા એમને ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું કે હવે આ કેવી રીતે થશે. અને આ વાતની મનસુખભાઈને તરત જાણ થઈ. મનસુખભાઈએ કીધું કે કોઈએ ડરવાની જરૂર નથી,
એ આપણે એક કલ્યાણક ભૂમિમાં આવ્યા છીએ, આપણે એવી પવિત્ર ભૂમિમાં આવ્યા છીએ, આપણે યાત્રા કરવા આવ્યા છીએ. કોઈ પણ ડરવાનું નથી. આપણે બધા નિર્વિઘ્નપણે બધી યાત્રા પૂરી થશે અને ખરેખર એ યાત્રા જબરજસ્ત કોટીની પૂર્ણ થઈ. બીજું ચોથું માં તમને જણાવું. પાંચમું માં છે મહાનતા. ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ વર્તમાન સંસ્કાર ધામની સુંદર મજાની આજે પણ એક જબરજસ્ત કોટીનું કાર્ય પ્રભુના શાસનની અંદર કેવું કે અમે 15 વર્ષ સુધી એક સંસ્કાર બેન્ડ ચલાવ્યું. વિશ્વ વિખ્યાત બની ગયેલું આ સંસ્કાર બેન્ડ 4 ફિરકાઓની અંદર, સમુદાયની અંદર કોઈ એવી જગ્યા નહીં હોય કે જે વર્તમાન સંસ્કાર ધામનું બેન્ડ ન ગયું હોય. એમાં આજે કમસે કમ અત્યાર સુધીમાં 1000 થી ઉપર યુવાનો એની અંદર આગળ પાછળ જોડાતા રહે છે. અને પહેલી પેઢી ને બીજી પેઢી કે એના છોકરાઓ પણ વગાડવા લાગ્યા. આજે 2002 થી ચાલુ થયું. 2018 સુધી કન્ટિન્યુ જ્યાં પણ પ્રોગ્રામો હોય ત્યારે વર્તમાન સંસ્કાર ધામ બેન્ડ લઈને જાય. અને એમાં પણ ખોટામાં મોટી ખાસિયત એ હતી કે કોઈ પણ જાતના પ્રોફેશનલ નહીં, ફક્ત ખર્ચો જવાનો અને બાળકોને પ્રભાવ ના મળે. આવી એક મહાનતા આની અંદર પણ આ મનસુખભાઈનો એક બધી રીતે અમને એક સુંદર મજાનો સહકાર હતો. હવે આવે છે કે મોટામાં મોટી કઠિનાઈઓને પાર કરી મરજીવાઓ જેમ સમુદ્રના તળિયે જાય અને એમાંથી પોતે મોતી લઈ આવે. એવી એટલી બધી કઠિનાઈ કે એમાંથી બહાર નીકળવું અત્યંત કઠિન હતું. એમના પિતા મેઘજીભાઈ, એમને એક ધારણા હતી કે મારા પુત્રો નીતિમાન છે અને એની સાથે ધર્મ જોડાયેલો છે, એટલે મારા દીકરાઓ ક્યારેય પણ નિષ્ફળ નહીં જાય. પણ કઠિનાઈનો સામનો કરવો પડે અને કઠિનાઈ એનો પીછો છોડતી નથી. મનસુખભાઈનું એક મંત્ર હતું કે ક્યારેય પણ હતાશ થવું નહીં, નિરાશ થવું નહીં અને જાબાજ હિંમત અને નીતિથી આગળ વધવાનું રસ્તાઓ એની મેળે મળે છે. અને યાદ આવે છે સુભાષચંદ્ર બોઝ, એમના પિતા જાનકીનાથ બોઝ સુભાષચંદ્ર બોઝને કાયમ માટે કહેતા, બેટા પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબી આ જગતની અંદર એકેય નથી. અને આ શબ્દો યાદ આવે કે મેઘજીભાઈને બરાબર એની વાત બેસી ગઈ કે ગરીબી ભલે ગમે રહી પણ છોકરાઓની અંદર ખુમારી જબરજસ્ત કોટી છે. અને એ લોકોએ એક દિવસ એવું સર કર્યું કે ભિવંડીમાં પધાર્યા અને ભિવંડીથી ત્યાંથી જે શિખરો સર ચડ્યા, એક પંથિયા કરીને આજે એક શિખર તૈયાર થઈ ગયો અને ટોચ ઉપર આજે બેઠા છે. પણ એકની મહાનતા એવી છે કે એમની સાથે એક ધર્મ હતો. બીજું છે છઠ્ઠું માં છે મનની દોલત. મનની દોલતના તે મનસુખભાઈ બાદશાહ છે. અને ઘણીવાર કહેતા અમને કે અશ્વિન, કોઈ પણ કાર્ય મનના પરિણામો બગાડીને કામ નહીં કરવાનું, અને જે જગ્યાએ મનના પરિણામો બગડે તે જગ્યાએ કોઈ દિવસ આપણે જવું નહીં. આ એનો એક મંત્ર હતો. એમાં એ લોકોની સમય, આજે એમના ભાઈઓ, એમના દીકરાઓ અને એમની પત્ની, આજે કહી શકાય કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. ભાઈઓ હોય, માતા પિતા હોય, દીકરા હોય, બધા જ હોય. પણ એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન કે એવું એણે પીઠબળ આપ્યું અને મનસુખભાઈએ ક્યારેય છે ને પાછું વળીને જોયું નથી. આવી એમની પત્નીની પણ પુણ્યાય અને એમણે એક સુંદર મજાનું એક સાહસ કર્યું. ભારત દેશની અંદર પ્લાસ્ટિકનું પોલ્યુશન દૂર કરવું હોય તો કેવી રીતે કરવું હોય ને સરકાર પણ મૂંઝવણમાં હતી. જમીનમાં પેટ બોટલ નાખો તો એ પીગળતી નહોતી, બારો તો પોલ્યુશન થાય, હજારો લોકોને રોગ થાય એના ધુમાડાઓથી. પણ આ મનસુખભાઈ, એમના ભાઈઓ અને દીકરાઓએ એક નવી ટેકનોલોજી સંશોધન કર્યું અને એ રિસાયકલિંગ પ્લાન્ટ કે જેટલી પણ પાણીની બોટલો આજકાલ છે ને, પાણી એટલું બધું બધા જ લોકો વેચાતું પાણી લઈ, ઠંડા હોય, પાણી હોય, બધું પ્લાસ્ટિકની બોટલની અંદર આપવામાં આવે છે. હવે આ પ્લાસ્ટિકની બોટલ આ વ્યક્તિ મેકિંગ ઇન્ડિયા, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દેશના, એમની એક સપનું કે મેકિંગ ઇન્ડિયા, અને એમાં આ મનસુખભાઈએ એક એવું બીડું ઝડપ્યું. અને એમાં એક કદાચ તમે આ સાંભળજો કે આજના તારીખમાં આ પેટ બોટલ માટે સવારના 5 વાગ્યાથી લોકો પટરી ઉપર ઝોલાઓ લઈને ફરતા હોય. સમજ લો કે કોઈ હોટલું હોય, ત્યાં નાખેલો કોઈ બારે સામાન હોય, માલ હોય, એમાંથી પાણીની બોટલું નીકળે, પટરી ઉપર જાય, હોટલું ઉપર જાય, પર્યટન સ્થળો ઉપર જઈને જેટલી પણ બોટલો હોય ને બધી ભેગી કરી થેલા ભરી અને એક જગ્યાએ મૂકે. અને ત્યાંથી એને એક બોટલ લેતો હોય ને ત્યારે એના મનની અંદર એક સપનું હોય કે આ બોટલ એ જગ્યાએ જશે ભેગી થઈને અને એમાંથી મને એક રોજીરોટી મળશે. આજે એની પાછળ હજારો લાખો લોકોને આજે રોજી મળવા માંડી. એ ફાઈબર બનાવે, એમાંથી કપડું બનાવે
આજે કેવી બધી નવી ટેકનોલોજીની અંદર એ લોકોએ સંશોધન કર્યું અને એમાં એ લોકો કેટલા બધા આગળ કે જેટલો પણ માલ આજે દેશમાંથી જેટલો પણ આપો એટલો માલ એમને ઓછો પડે છે. આ એમની એક પુણ્યાઈ છે, આ એક એની મનની દોલત છે. પરમાત્માની ભગવાનના શાસનની અંદર આ સુંદર મજાની દોલતના બાદશાહ આ મનસુખભાઈ આ બની ગયા છે. કહેવાય છે કે જેમની સંસારમાં વસની વાત હોતી નથી તેમને શું છે જગત એની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં માત્ર ધરતીનું શરણ, કોઈને વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. આ રિસાયકલિંગ પ્લાનથી આ દેશને આ ધરતીને સ્વચ્છ કરી અને આજે આ પ્લાન લાખો કરોડો લોકોને રોજી આપવા આ દેશના અનેક જગ્યાઓની અંદર આ થઈ જાય છે. આવું એક સુંદર મજાનો એમનો રણકાર હતો. બીજી છે મધુરતા, મહાનતાની મહેક. આ એક મનસુખભાઈ સાથે 1990 થી ખૂબ જ નજીક, એટલે પર્ટિક્યુલર હું અશ્વિન સાવલા એટલો બધો નજીક આવ્યો અને એમના જીવનની અંદર એમની મળેલી શ્વાસો એટલી બધી સુંદર હતી. મને જાણ મળેલ છે કે મારી જાતને આજે હું એટલો બધો ભાગ્યશાળી સમજું છું કે મને મનસુખભાઈ સાથેનો મેળાપ થયો. બહુ પુણ્યશાળી લોકો હોય ત્યારે એમની પાસે એની નજીક જવાનું મન થાય. અને આ એક મહાન વિભૂતિના જીવનની વાતો એટલી બધી છે. સમયગાળો ટૂંકો પડે અને સુંદર કાર્યોની થોક બંધ ઇતિહાસ છે. એના ઇતિહાસને કદાચ હું ફૂટપટ્ટીથી માપવા જાઉં તો ન માપી શકાય, કારણ કે મારી હાઈટ ઘણી નાની પડે. એક એવો શિખર ઉપર બેસી કે હું તળેટીની અંદર બેસીને ખાલી એને નિહાળી શકું, પણ એને એના ગુણોનું વર્ણન કદાચ મારા જીવનની અંદર કરવા જાઉં તો તમે લોકોની પાસે એટલો સમય નથી અને એ સમયની મર્યાદા મારી પાસે છે. એઓના બધા ગુણોનું વર્ણન ન કરી શકું. પણ આ એક વ્યક્તિ, એક વિરલ વિભૂતિ આ શાસનની અંદર કઈ માટી, કેવી સુંદર મજાની માટી પરમાત્મા એમને ઘડી હશે કે આવતા વેદની અંદર જ એમણે તકલીફોની સાથે સાથે શિખરો સર કર્યા. એક નહીં, એની સાથે જે પણ આવે, જે લોકો પણ સાથે જોડાય એની સાથે એનું જીવન પણ સુંદર બની જાય. એમને કહેતા કે ભાઈ જીવનની અંદર નીતિ, પ્રામાણિકતા, સાહસ અને હિંમત આ જેની પાસે હોય ને એમને કુદરત પણ આવીને રસ્તા બતાડી દે છે. અને જ્યાં જ્યાં પણ ગયા, કઠિનો આવી, તકલીફો આવી, અને એક જ કહેતા કે જેટલી પણ મુશ્કેલો અને આફતો આવે ને એ નવા રસ્તા બનાવવા માટેના એના સીમાચિહ્નો છે. અને એ સીમાડાઓ સર કરી અને આજે હિમાલય જેમ સર કરીને ઉપર બેઠા હોય એવી ટોચની અંદર બેઠેલો આજે આ વ્યક્તિ છે. હું તમને એક વાત કરી દઉં કે ટોચ અને જમીન આજે અમને યાદ આવે કે એની મહાનતાની સાથે સાથે એની સરળતા, એની ઉદાર ભાવના, એમનું ઉદાર દિલ, કે એ ક્યારે પણ રસ્તામાં જતા હોય, પોતાની મર્સિડીઝ ગાડીઓની અંદર જતા હોય, કાચ બંધ હોય અને સામેથી એક નાનો બાળક આવતો હોય અને એને ખબર પડી જાય કે મનસુખભાઈની ગાડી છે ને ખાલી એમ કે મનસુખભાઈ આમ 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 સામાન્ય હાથ ઊંચો કરે અને મનસુખભાઈ ગાડી ઊભી રાખે, કાચ ખોલે, નીચે ઉતરે અને કહે છે બેટા બરાબર છો ને. અને એ દીકરો ઘરે જઈને એના પપ્પા મમ્મીને કહે કે પપ્પા મમ્મી મને આજે મનસુખભાઈ મળ્યા હતા અને મારી સાથે વાત કરી છે. આ એનું લેવલ છે. એક હાઈટ ઉપર, એક તીર્થની ટોચ ઉપર બેઠેલો, એક શિખરની ટોચ ઉપર બેઠેલો માણસ એક નાના બાળકને પ્રેમથી બોલાવે અને વાલકથી મને આજે લગભગ 200 યુવાનોની ફોજ વર્તમાન સંસ્કાર ધામના માધ્યમથી આજે હજારો યુવાનો આ સંગઠનની અંદર જોડાઈને પ્રભુની શાસનની સ્થાપના, શાસનનું સંચાલન કરી રહ્યા છે. આ છે એમની મહાનતા. કદાચ એમના ગુણો શ્રી કૃષ્ણ અને સુદામા છે ને શ્રી કૃષ્ણને જોઈ શકે, નિહાળી શકે, પણ એના ગુણોનું વર્ણન એ સુદામા ના કરી શકે. પણ મેં એક સુદામા બનીને એક શ્રી કૃષ્ણનું વર્ણન કરવા માટે મેં એક પ્રયાસ કર્યો છે. પણ હું એનો ઇતિહાસના પાના જોઈ શકું, ફેરવી શકું, પણ હું એમાંથી એટલું બધું સમય જોઈએ કે એને ગ્રહણ કરવા માટે. પણ ટોચ ઉપર બેઠેલો માનવી અને એને જોઈએ ને તો એમ થઈ જાય કે એનામાંથી અનેક ગુણો આપણા અંદર પરફેક્ટ રીતે આપણી અંદર આવી રહ્યા છે. આવું એક સુંદર મજાનું એમનું જીવનનું જબરજસ્ત કોટીની મહાનતા આ પુરવાર કરે છે. અને છેલ્લું કહું કે સાતમું કે માતા પિતાના ઉપકારો, કે રંભાબેન અને જે મેઘજીભાઈ એમના જીવનની શરૂઆતની કઠિનાઈઓ, જે દેશની અંદર રહેતા, ગામની અંદર રહેતા, ત્યારે પણ એમને ધર્મ સાચવ્યું. રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, પરમાત્માની પૂજા, સાધુ ભગવંતો આવે એની વયાવત, આવું સુંદર મજાનું વાયુમંડળ એ મનસુખભાઈએ ઊભું કરી દીધું. અને શાસ્ત્રની અંદર કહેવાય છે કે માતા પિતાનો ઉપકાર તમે ક્યારે વાળી શકો? તો શાસ્ત્રમાં લખ્યું છે
કે તમારા શરીરની ચામડી ઉતારો, એ ચામડીમાંથી જોડા બનાવો અને એ જોડા તમારા માતા પિતાને પહેરાવો, તો પણ તમે માતા પિતાના ઉપકારમાંથી ઋણમુક્ત નથી થઈ શકતા. પણ એક શાસ્ત્રની અંદર વચન આવે છે કે જે પુત્રો, જે સપૂતો માતા પિતાને ધર્મના જગ્યાઓ ઊભી કરી દે, ધર્મ કરવા માટેના સાધનો ઊભા કરી દે, ધર્મ કરવા માટેના ક્ષેત્ર ઊભા કરી દે, અને એ માતા પિતા ધર્મ કરે અને પોતાના જીવનની અંદર આત્માનું ઉત્થાન કરે, ત્યારે એ પુત્રોને કંઈક અંશે માતા પિતાના ઉપકારમાંથી, ઋણમાંથી મુક્તિ મળે છે. પણ આવું સુંદર મજાનું કામ મનસુખભાઈએ આ કર્યું. જ્યાં પણ ગયા, અજંટા હોય ત્યાં પણ દેરાસર બનાવી દીધું, બંગલે ગયા ત્યાં પણ પોતાનું સ્વદ્રવ્યથી રથાકાર બનાવ્યું, મુલુંડ ગયા તો એવી જગ્યાએ લીધું કે જ્યાં દેરાસર નજીક હોય, નીચે ઉતરી અને લોકો દર્શન કરવા જાય કે બસ બધા જ લોકો ભગવાનના દર્શન કરીને પછી આગળ વધે. આવો એક પરિવાર, આજે એના પરિવાર, આજે કહી શકાય નહીં કે રાજાશાહી પરિવાર છે. આજે એમના દીકરાઓને, પુત્રોને, એમના ભાઈઓને બધાને ભેગા થતા જોઈએ ને તો આજે લોકો જુએ કે આ શું દોઢિયા પરિવાર છે. આ એની ખાનદાની છે, આ એના ગુણો છે, આ એમની નીતિ છે, પ્રમાણિકતા છે. અને ધન તો ઘણા બધા હોય છે, પણ ચારે બાજુ ધન આપવું ને એ તો કોઈ ભામાસા, જગનુસા, પેથરસા જેવા વિરલાઓના હાથેથી થતું હોય છે. મનસુખભાઈએ કોઈ એવો ક્ષેત્ર નહીં હોય કે જેની અંદર એમણે દાનનો પ્રવાહ બાકી રાખ્યો હોય. એટલા બધા ચરુવો ચારે બાજુ એમણે જમીનમાં દાટી દીધા છે ધર્મના, દાનના, કે કદાચ આવનારી પેઢીઓ એ ચરુમાંથી એટલું બધું પુણ્ય અંદરથી નીકળતું રહેશે ને પેઢીઓની પેઢીઓ એ સદા માટે આગળ રહેશે. હવે એક સુંદર મજાનું પ્રભુના શાસનનો જય જયકાર કર્યો. સામાજિક ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય, આજે એક એવું ફિલ્ડ છે કે રાષ્ટ્રના લેવલ ઉપર પણ રાજકારણીઓ આજે મનસુખભાઈને મળવા આવે, પણ એનો પુણ્યોદય છે, યશ નામ કર્મ ઉદયમાં છે. અને ચારે બાજુથી પુણ્યના ભંડારો ભેગા થતા હોય ને ત્યારે માણસો એની પાસે આવીને સલાહ લે છે. આવા મનસુખભાઈનું ગુણગાન ગાવાનું મેં એક પ્રયાસ કર્યો છે. મારી નાની ફૂટપટ્ટીથી આટલી હાઇટને હું માપી ના શકું, પણ મનસુખભાઈનું સદા માટે આજે મારે 35 વર્ષની જર્ની અને મનસુખભાઈ સાથેનો સંગાત, જ્યારે પણ તકલીફ પડે ને ત્યારે મનસુખભાઈ પાસે દોડી જઈ અને કહી દઈએ અને તરત એનું નિરાકરણ નીકળે. આ મનસુખભાઈની સાથે જે લોકો રહે છે, એમની પાસે જે જાય છે, જે વાતો કરે, અને એનો જ્યારે સંગાત મળે, મનસુખભાઈની મીઠી નજર મળી જાય ને તો એ જ્યાં જનારો છે ને એનો બેડો પાર થઈ જાય. એટલે પોતે આગળ એકલા નથી વધી રહ્યા, પણ સાથે અનેક લોકોને આજે લઈને ચાલી રહ્યા છે. એટલી મોટી કંપનીઓ છે, આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો છે, છતાં પણ તમે ફોન કરો અને ફોન ઉપાડે આ એક જમીન લેવલનો માણસ જ કરી શકે. તમે જ્યાં પણ બોલાવો કે મનસુખભાઈ આજે ફંક્શનની અંદર તમારી હાજરી આપવાની છે, અને મનસુખભાઈ તરત આવી જાય. આટલા બધા કારોબાર, આટલા બધા મળવાવાળા, આટલો મોટો પરિવાર, આટલા બધા રીત રિવાજો, આટલા બધા સમાજના પ્રમુખ સ્થાને, સંઘના પ્રમુખ સ્થાને, આ લેવલ ઉપર રહેલો વ્યક્તિ જ્યારે પણ એક કોઈ નામનો માણસ એને બોલાવે અને એ માણસ જ્યારે અહીંયા હાજર થઈ જાય ને ત્યારે એમ થઈ જાય કે નહીં, તમે જીવન તો જીરવી ગયા. જીવનની અનમોલ ક્ષણો, અનમોલ જડીબુટીઓ, આ જગતને તમે એવું સુંદર મજાનું વાતાવરણ બનાવ્યું છે કે તમારામાંથી હજારો લાખો માણસો પ્રેરણા લેશે અને એક સારું જીવન જીવવાની, એ જીવન જીવવાની કળા કદાચ તમારામાંથી શીખશે. મારો એક નાનો પ્રયાસ હતો. હું આ વિરલ વિભૂતિની મહાનતા મારાથી કદાચ કોઈ બોલવામાં અતિશયોક્તિ થઈ હોય તો હું ક્ષમા માગું છું કે મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને એમાં અતિશયોક્તિ થઈ હોય તો મનસુખભાઈ ક્ષમા કરજો. તમે તો ઉદાર દિલના માણસ છો. મેં જેમ કીધું કે ગમે ત્યારે કોઈ પણ બાળક બોલાવે અને ઊભા રહી જાઓ તો આપ ક્ષમાશીલ છો. અને એક બસ આપનો સદા માટે કે આ કદાચ આ ભાવની અંદર એક તમારા જેવા મહાન વિભૂતિ સાથે મેળાપ થયો અને વર્ષોથી આપણે ઘણી બધી જગ્યાએ આપણે મળીએ છીએ કાર્યની અંદર, અને આ એક સંગાત સાથે રહે એવી હું આપની પાસે પ્રાર્થના કરું છું. અને ફરી આપને કોટી પ્રણામ. આવું સુંદર મજાનું યોગ પાછો મળતો રહે. જેનાજના વિરુદ્ધ કે આપની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાણું હોય તો મને ક્ષમા કરવા પ્રયત્ન કરજો. પ્રણામ ફ્રોમ અશ્વિન ઝવેરચંદ સાવલા, ભીવંડી ગામ નાખેડી. મારી આ પ્રાર્થના હું પૂર્ણ કરું છું. અને આપના આ જે કંઈ પણ વર્ણન કર્યા છે એમાં જે હૃદયથી જ હતું, જે કંઈ પણ સત્ય હતું એ જ મેં મૂકેલું છે. કોઈ મારી મચકોડીને કે કોઈ મસ્કા મારીને કે કોઈ તમને ઇમોશનલ કરવા માટે નહીં, પણ હૃદયની અંદરથી જે આમ પડેલું હતું ને
એ ધોધ આમ બોલતા જાય ને નીકળતા જાય, બોલતા જાય ને નીકળતા જાય એવું એક આ એક ધોધ આજે મને પ્રાપ્ત થયો છે. એ બદલ હું આપને ધન્યવાદ પાઠવું છું અને આવો સુંદર યોગ પાછો મળે એવી જ પ્રાર્થના સાથે હું વિરમું છું. પ્રણામ.